નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેશોદ શહેરમાં વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ઉપરાંત સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો દ્વારા સ્વતંત્રતા દિવસ પૂર્વે તિરંગા યાત્રા સવારે 10 વાગે એસટી બસ સ્ટેન્ડના મેદાનમાંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, નિવાસી અધિક કલેક્ટર વંદના મીના, કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, જૂનાગઢ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા, નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠ્ઠલાણી, આરએફઓ ગુલાબબા સુવાગિયા, નાયબ મામલતદાર સુપરબાબુભાઈ ભલગરિયા, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, કેશોદ શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, નગરપાલિકાના સભ્યો, અલ્ટ્રા સ્કૂલના વિદ્યાર્થીઓ, સંચાલક તુષારભાઈ રાજાણી, શિક્ષકો, કેશોદ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, માજી સૈનિકો, એનડીઆરએફની ટીમ, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, નગરપાલિકા મામલતદાર કચેરી, સામાજિક વનીકરણ વિભાગ, પ્રાંત કચેરી, તાલુકા પંચાયત કચેરી, ભારત વિકાસ પરિષદ, વિવિધ વેપારી સંગઠનો અને રાષ્ટ્રપ્રેમી પ્રબુદ્ધ નાગરિકો રાષ્ટ્રીય એકતાના પ્રતીક તિરંગો ઝંડો હાથમાં લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી। કેશોદ શહેરમાં હર ઘર તિરંગા યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય સપ્તાહ દરમિયાન મારી માટી મારો દેશ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારી માટી મારો દેશ, માટીને નમન, વીરોને વંદન આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા યાત્રામાં લોકો સહભાગી બનતા સમગ્ર કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ધંધા રોજગારના સ્થળે ભરે બાઇકો, વાહનોમાં તિરંગો ઝંડો લહેરાવી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે શહેર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પૂર્વે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। કેશોદના શરદ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। ભારત જેવા વિશાળ દેશે વિશ્વમાં અર્થતંત્ર મજબૂત બનવાની સાથે અર્થતંત્રની દ્રષ્ટિએ 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે ભવિષ્યમાં આ સરકાર ઉન્નતિના શિખરો પર ભારતને વિકસિત દેશોની હરોળમાં પ્રસ્થાપિત કરાશે એવો આશાવાદ સમગ્ર દેશમાં ઊભો થયો છે। ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં માત્ર સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ નહીં, શહેરીજનો, આગેવાનો, નગરજનો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। તાલુકા અને શહેર તરફથી આપણા સ્વતંત્ર પર્વના અનોખી ઉજવણી થાય અને સમગ્ર નગર અને તાલુકામાં એક અનોખી ઉજવણી થાય તેના ભાગરૂપે વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત આયોજનથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં કેશોદના લોકપ્રિય ધારાસભ્ય, અમારા સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ અને સૌ મોટી સંખ્યામાં નગરજનો અને વહીવટીતંત્ર જોડાણું હતું અને નગરયાત્રા આ તિરંગા યાત્રામાં સર્વ નગરમાં એક દેશભક્તિનું વાતાવરણનું નિર્માણ થયું હતું। ભારત માતા કી જય।